આજે લાભ પાંચમ હતી। આજના શુભ દિવસથી વેપારીઓ પોતાના વેપાર ધંધાની શરૂઆત કરતા હોય છે। દિવાળીના તહેવારો બાદ લાભ પાંચમના દિવસે કાંટા પૂજન કરવાની સાથે જ ભુજના વેપારીઓ પોતાના વ્યાપાર ધંધાની શરૂઆત કરતા હોય છે। ત્યારે આજે ભુજ ખાતે નવી જથ્થાબંધ બજારમાં બજાર સમિતિના પ્રમુખ શ્રી મેહુલભાઈ ઠક્કરના હસ્તે કાંટા પૂજન કરીને વ્યાપાર ધંધાની શરૂઆત કરવામાં આવી હતી। આજે સવારના શુભ મુહૂર્તે ભુજની નવી જથ્થાબંધ બજાર સમિતિ ખાતે જથ્થાબંધ બજાર સમિતિના પ્રમુખ શ્રી મેહુલભાઈ ઠક્કરના હસ્તે કાંટા પૂજન કરવામાં આવ્યું હતું। તે વખતે જથ્થાબંધ બજાર સમિતિના વેપારીઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભુજની નવી જથ્થાબંધ બજાર ખાતે આજે યોજાયેલા એક કાર્યક્રમમાં જે હિસાબ નિશો વિવિધ પેઢીઓમાં 15 કરતાં વધારે વર્ષોથી કામ કરી રહ્યા છે તેમનું વેપારીઓના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે ભુજની જથ્થાબંધ બજારમાં રોજના 4 થી 5 કરોડના વેપાર થતા હોય છે, પણ આજે નવા વર્ષના મુહૂર્તના સોદા કરવાના હોવાથી વ્યાપાર 5 ગણો થયો હતો। આજે યોજાયેલા કાર્યક્રમ અંગે નવી જથ્થાબંધ બજાર સમિતિના પ્રમુખ શ્રી મેહુલભાઈ ઠક્કર તથા અગ્રણી શ્રી જમનાદાસભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમે દર વર્ષોની જેમ આજે લાભ પાંચમના દિવસે અહીંયા કાંટા પૂજનનું આયોજન કરીએ છીએ અને આજે અહીંયા પાંચમના દિવસે કાંટા પૂજન કરેલ છે અને દરરોજ અમારા રૂટિન વેપાર 4 થી 5 કરોડ રૂપિયાનો હોય છે। આજે અમારો અંદાજ છે કે 30 થી 35 કરોડ રૂપિયાનો વેપાર આજે માર્કેટની અંદર પડશે। જે 15 વર્ષ પહેલાંથી જે પેઢીમાં કામ કરે છે મહેતાજી તરીકે એનું અમે અહીંયા સન્માન યોજ્યું હતું ને બહુ સક્સેસ સારું સન્માન થયું છે બધું। આજે લાભ પાંચમના કાંટા પૂજન કરી અને નવા વર્ષની શુભ શરૂઆત અમારા વેપારી ભાઈઓ બધા કરે છે। ભગવાન પાસે આવી પ્રાર્થના કે તમામ વેપારીઓને સુખ સમૃદ્ધિ ઇજ્જત આબરૂ તંદુરસ્તી અને કૌટુંબિક સંપ અને વિશાળ ધંધાના ક્ષેત્રમાં કામ મળી રહે અને બધાને જેમ ભગવાનની કૃપા છે એમ અંતિમ કૃપા નિવડશે એવી ભગવાન પાસે અપેક્ષા। આજે માર્કેટ યાર્ડમાં 30 થી 35 કરોડ રૂપિયાનું ચા ખાંડ ગોળ તમામ આવશ્યક ચીજ વસ્તુઓના વેપાર થશે। સેંકડાઓ ગાડીઓ માલ ભરાશે। તમામ વેપારી ભાઈઓને આજના દિવસે અમે ભુજ જથ્થાબંધ બજાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ગણ તરફથી બધાને શુભકામના પાઠવું છું કે ભગવાન તેમને ઉત્તરોત્તર પ્રગતિ કરે। દરમિયાન આજે ભુજ યાર્ડમાં પણ ચેરમેન મનુભા જાડેજાના હસ્તે કાંટા પૂજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આજે સવારે શાસ્ત્રોક્ત વિધિથી ભુજ માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન મનુભા જાડેજા, વાઇસ ચેરમેન નવીનભાઈ ઠક્કર, ચિંતન ઠક્કર વગેરેની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી કાંટા પૂજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વેપારીઓ માટે લાભ પાંચમનું મુહૂર્ત અનોખું છે, ત્યારે આજે આવનારા વર્ષના શુભ મુહૂર્ત માટે વેપારીઓ દ્વારા ચોખાથી ચાંદલા વિધિ કરીને શાસ્ત્રોક્ત વિધિથી કાંટા પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યાર્ડના હોદ્દેદારો તથા વેપારીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। દર વર્ષની જેમ વેપારી ભાઈઓ પોતાના ધંધા રોજગારની શરૂઆત નવા વર્ષની લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તે કાંટા પૂજનનું આયોજન કરી વિધિવત પૂજાપાઠ કરી અને નવા વર્ષની ધંધાની શરૂઆત કરતા હોય છે। ત્યારે આજના દિવસે એપીએમસીમાં ધંધો રોજગાર કરતા મારા વેપારી ભાઈઓને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। તદુપરાંત આવનારું વર્ષ એમના માટે ફળદાયી લાભદાયી અને ધંધામાં વૃદ્ધિ આપે એવી મા આશાપુરા પાસે પ્રાર્થના કરું છું। આજે મુહૂર્તના દિવસે એપીએમસીમાં મગનું સોદો કરવામાં આવેલ જેની જાહેર હરાજી થયેલ અને આ હરાજી અંબિકા એન્ટરપ્રાઇઝ શ્રી દરિયાભાઈને ફાળે ગયેલ અને જે મગના ભાવો 11,111ના ભાવે આજે એપીએમસી તરફથી મગનું સોદો કરવામાં આવેલ। આજના દિવસે જે વેપારી ભાઈઓએ આ પૂજા અર્ચનામાં ભાગ લીધેલું છે એ વેપારી ભાઈઓને ધંધા રોજગારમાં મા આશાપુરા હર હંમેશ ચડતી કરે અને એમની બજારની અંદર જે ખેત પેદાશો વધુને વધુ આવે, વેપારીઓને અને ખેડૂતોને ધંધા રોજગારમાં સારી વૃદ્ધિ થાય, ખેડૂતોને સારા ભાવો મળે અને વેપારીઓ પોતાના ધંધાની અંદર સતત પ્રયત્નશીલ રહે એવી આજના દિવસે શુભકામનાઓ પાઠવું છું।